ડભોઈ તાલુકામાં છેલ્લા 4 દિવસથી સર્વત્ર ધોધમાર વરસાદ વરસતા પંથકમાં તમામ 118 ગામોમાં ખેડૂતોમાં આનંદ અને હરખની હેલી જોવા મળી. ચાલુ મોસમમાં અત્યાર સુધીમાં તાલુકામાં કુલ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાતત્યપૂર્ણ વરસાદના કારણે ખેડૂતો જળબંબાકાર થઈ જતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખેડૂતોએ ટ્રેક્ટર અને મજૂરોની મદદથી પૂર્ણ જોશમાં ડાંગરની રોપણી તેમજ શાકભાજીના પાકની વાવણી શરૂ કરી છે. ડભોઈ તાલુકો મુખ્યત્વે ડાંગરના ઉત્પાદન માટે ઓળખાય છે. ચાલુ વર્ષે પણ તાલુકામાં આશરે 5,000 એકરથી વધુ જમીનમાં ડાંગરનું વાવેતર થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. વઢવાણા ગામના ખેડૂત ઈશ્વરભાઈ મણીલાલ વસાવા જણાવે છે કે છેલ્લા 10 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા હતા અને મોંઘા ભાવના બિયારણ નિષ્ફળ જવાની ભીતિ હતી, પરંતુ કુદરતે મહેરબાન કરતા સુકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. અત્યાર સુધી 14 ઇંચ જેટલો વરસાદ વરસતા ખુશહાલ બનેલો જગતનો તાત હવે એક જ પ્રાર્થના કરી રહ્યો છે કે સમગ્ર વર્ષ દરમિયાન પાક સારો રહે. પાછલા 10 દિવસથી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પાછલા 3 દિવસથી સતત અવિરતપણે વરસાદની મેઘમહેર થઈ છે. ત્યારે ડભોઈ તાલુકો, નગર તેમજ સમગ્ર આજુબાજુના વિસ્તારની અંદર મેઘમહેર થવાને કારણે ડાંગરની રોપણી શરૂઆત થઈ ચૂકી છે. સાથે સાથે વઢવાણા સિંચાઈ તળાવમાં નવા નીર આવવાને કારણે ખેડૂતોમાં વધુ હર્ષોલ્લાસ અને લાગણી પ્રસરી છે કે ચાલુ સાલ પણ ડાંગરની રોપણી કરીને સારી રીતે મબલક પાક ઉતારી શકીશું. તો અવિરતપણે આવી જ રીતે પાછલું ચોમાસું પણ સારું નીવડે અને મેઘમહેર થતી રહે એવી આશા સાથે જય જવાન જય કિસાન. કેટલા એકડમાં થતી હશે? હજારો હેક્ટરના વિસ્તાર આજે ડાંગર એટલે ડભોઈ તાલુકાની અંદર સિંચાઈ તળાવના કારણે હજારો હેક્ટરની અંદર ડાંગરનો પાક લઈ રહ્યો છે.